નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવીને કઈ રીતે તેના સંપૂર્ણ સેટિંગ કરવા. તો ચાલો આપણે શરૂ કરીએ. તો યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો તમારા મોબાઈલની અંદર યુટ્યુબને ઓપન કરી લેવાની છે. જેવું તમે યુટ્યુબ ઓપન કરશો ત્યારબાદ તમારે અહીં તમને યુટ્યુબવાળો લોગોની ઉપર તમે જેવું ક્લિક કરશો ત્યારબાદ તમને અહીં એક ઓપ્શન જોવા મળશે સ્વિચ અકાઉન્ટ. તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમને અહીં એક પ્લસનું નિશાન જોવા મળશે, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. યુટ્યુબ ચેનલ બનાવતી વખતે હંમેશા તમારે નવી આઈડી બનાવવાની રહેશે, જેથી કરીને તમારી આઈડીમાં કોઈ ખોટા મેલ અથવા તો બીજું કાંઈ ન આવી શકે. ફક્ત યુટ્યુબનું મેલ અને વિડીયો આવી શકે છે. તો આ રીતે તમારે સૌથી પહેલાં મેલ આઈડી કેવી રીતે બનાવી તે આ વિડીયોમાં આપણે સમજવાના છીએ. તો વિડીયોને કન્ટિન્યુ કરજો. સૌથી પહેલાં તો આપણે આ રીતે અહીંયા ક્રિએટ નાવ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્રિએટ નાવ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે પહેલું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે, ફોર માય પર્સનલ યુઝ. જેવું તમે પહેલું ઓપ્શન સિલેક્ટ કરશો ત્યારબાદ તમારું નામ નાખવાનું છે. જેવું તમે તમારું નામ નાખશો ત્યારબાદ તમારે તમારી અટક નાખવાની છે. જેવી તમે તમારી અટકને સિલેક્ટ કરશો ત્યારબાદ નેક્સ્ટ કરવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો ત્યારબાદ આ રીતનું સર્ચિંગ ચાલુ થઈ જશે અને ત્યારબાદ આ સર્ચિંગ ચાલુ થઈ જશે અને નવું પેજ ઓપન થાય. આમાં તમારે તમારી જન્મ તારીખ નાખવાની છે. જન્મ તારીખ હંમેશા તમારે સાચી નાખવાની છે, જેથી કરીને તમે યુટ્યુબ વેરીફાઈ કરશો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે. ત્યારબાદ તમે યુટ્યુબમાં વેરીફાઈ કરશો તો આ રીતની તમારી જન્મ તારીખ મેચ નહીં થાય તો તમારી ચેનલ પણ વેરીફાઈ નહીં થાય. તો તમારે જનરલમાં તમારે મેલ સિલેક્ટ કરી લેવાનું છે, ફિમેલ હોય તો ફિમેલ સિલેક્ટ કરી લેવાનું છે. આ રીતે સિલેક્ટ કરીને ત્યારબાદ ફરીવાર તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીંયા તમારું ઈમેલ આઈડી જે પણ રાખવું હોય એ તમે રાખી શકો છો. તો હું અત્યારે આ રીતનું સર્ચ કરું છું કે આવે છે કે નહીં. ત્યારબાદ હું નેક્સ્ટ કરું છું. નેક્સ્ટ કર્યા બાદ આ રીતનું સર્ચ આ જીમેલ આઈડી નાખ્યા બાદ આ રીતનું સર્ચ થશે. ત્યારબાદ તમારે એક પાસવર્ડ બનાવી લેવાનું છે. જેવો તમે પાસવર્ડ સ્ટ્રોંગ બનાવવાનો છે, કેપિટલ @ ને આંકડા ત્રણેય વસ્તુ આની અંદર આવી જવું જોઈએ, જેથી કરીને તમારો પાસવર્ડ ક્યારેય તમારી જીમેલ એકાઉન્ટ હેક ન થાય. તે માટે આ રીતનો પાસવર્ડ તમારે બનાવી લેવાનો છે. તો હું અત્યારે બનાવી લઉં છું. તો આ રીતે તમે પણ તમારો પાસવર્ડ ક્રિએટ કરી શકો છો. પાસવર્ડ તમને ડિસ્પ્લેમાં દેખાતો હશે એ રીતે તમારે પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે. આ રીતે પાસવર્ડ સિલેક્ટ થયા બાદ તમારે ફરીવાર નેક્સ્ટ કરવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે આ રીતનું લોડિંગ ચાલુ થઈ જશે. ત્યારબાદ થોડી રાહ જોવાની છે. જોયા બાદ તમારે અહીંયા ફરીવાર તમારે નીચે જઈને યસ આઈ એમ ની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તેની ઉપર તમે ક્લિક કરશો તો આ રીતનું તમને ફરીવાર બીજું ઓપ્શન જોવા મળશે. તમારી ઈમેલ આઈડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમારે આ ફરીવાર નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો ત્યારબાદ ફરીવાર લોડિંગ ચાલુ થઈ જશે. લોડિંગ ચાલુ થઈ ગયા બાદ થોડીક આપણે રાહ જોવાની છે. આ રીતનું લોડિંગ ચાલુ થઈ ગયું છે તો આપણે થોડીક રાહ જોઈએ. ત્યારબાદ તમને આ રીતનું ઓપ્શન જોવા મળે. ત્યારબાદ તમારે સૌથી નીચે જઈને આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે આઈ એગ્રી ઉપર ક્લિક કરશો તો આ રીતનું ફરીવાર લોડિંગ ચાલુ થઈ જશે. તો અહીંયા તમારે થોડોક વેટ કરવાનું છે. આ રીતનું લોડિંગ ચાલુ છે તો આપણે થોડીક રાહ જોઈએ છીએ નવા પેજની. તો જેવું નવું પેજ ખુલશે ત્યારબાદ આપણી આઈડી કમ્પ્લીટ થઈ જશે. આ રીતનું ગૂગલ
સર્વિસનું આવું સર્ચેબલ આવું રાઉન્ડ તમારે ગૂગલ સર્ચ આ રીતનું સેટિંગ થાય છે, તો થોડીક રાહ જોવાની છે. જેવું તમે રાહ જોશો ત્યારબાદ આ રીતનું તમને એક પેજ જોવા મળશે. થોડીક રાહ આપણે જોવાના છીએ કઈ રીતનું તમને પેજ જોવા મળે છે. આ રીતનું તમારું અકાઉન્ટ સીધું યુટ્યુબની અંદર આવી જશે. તો અકાઉન્ટ આવ્યા બાદ તમારે અહીંયા તમને જોવા મળતું હોય છે ક્રિએટ એ ચેનલ, તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે તેની ઉપર ક્લિક કરશો તો આ રીતનું તમને એક ઓપ્શન જોવા મળશે. આ રીતનું ઓપ્શન જોવા મળશે. આમાં તમારે પિક્ચર એટલે કે તમારી ચેનલનો લોગો અથવા તો તમારો ફોટો પણ રાખી શકો છો. તો અત્યારે તેની ઉપર ક્લિક કરીને ગેલેરીમાં જઈને કોઈ પણ તમારો એક ફોટો તમે સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે આ ફોટો સિલેક્ટ કરી લઉં છું. તો ફોટો સિલેક્ટ કર્યા બાદ તમારે નેમ તમારું ચેનલનું જે પણ નામ રાખવું હોય એ તમે રાખી શકો. બાદ તમારે અહીંયા સેલા ઓપ્શનમાં જવાનું છે. સેલા ઓપ્શનમાં ગયા બાદ તમે અહીંયા પણ કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ તમારે સેવ કરી દેવાનું છે. સેવ કર્યા બાદ તમારે અહીંયા ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું એક તમને પેજ જોવા મળશે. જેવું તમે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરશો તો આ રીતનું તમારી ચેનલ કમ્પ્લીટ ખુલી ગઈ છે. ચેનલ ખુલ્યા બાદ હવે તમારી ચેનલ તો ખુલી ગઈ છે. આની અંદર તમે વિડીયો પણ અપલોડ કરી શકો છો. પણ આના ક્રોમમાં જઈને આપણે અમુક સેટિંગ છે તેના વિશે આપણે વાત કરવાના છીએ, જે પણ કોઈ પણ યુટ્યુબર તમને શીખવાડતું નથી. તો સૌથી પહેલાં તો તમારે ક્રોમની અંદર આવી જવાનું છે. જ્યાં પણ તમારું ક્રોમ હોય તેની અંદર તમારે આ રીતે ક્રોમ ખોલી લેવાનું છે. ક્રોમ ખોલ્યા બાદ તમારે ન્યૂ ટેબમાં જવાનું છે. ન્યૂ ટેબમાં ગયા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું છે યુટ્યુબ સ્ટુડિયો. જેવું તમે યુટ્યુબ સ્ટુડિયો સિલેક્ટ કરશો એટલે આ રીતનું તમને એક પેજ જોવા મળશે. તો તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે. કન્ટિન્યુ કર્યા બાદ તમારે અહીંયા સેટિંગના આઇકન ઉપર જવાનું છે. અહીંયા તમને હાવ નીચે સેટિંગનો આઇકોન દેખાતો હોય છે. હું તમને ઝૂમ કરીને બતાવું છું. આ રીતે તમારે તમારી ચેનલનો આઇકોન તમને જોવા મળશે. તો આ રીતે તમારે તેની ઉપર સેટિંગની અંદર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સેટિંગની અંદર ક્લિક તમારે ચેનલના સેટિંગમાં જવાનું છે. ચેનલના સેટિંગમાં ગયા બાદ અહીંયા તમને બેઝિક ઇન્ફો એમાં તમારે સિલેક્ટ કરવાનું છે કે અહીંયા તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે. બેઝિક ઇન્ફોમાં જેવું તમે ઇન્ડિયા સિલેક્ટ કરશો ત્યારબાદ કીવર્ડનું ઓપ્શન જોવા મળશે. ત્યાં તમારી ચેનલના લગતા તમારે બધા કીવર્ડ એડ કરી દેવાના છે કે તમારી ચેનલ કેના વિશે છે, ટેક વિશે છે કે ટ્રાવેલ વિશે છે કે જેના પણ વિશે હોય તે બધા કીવર્ડ આની અંદર એડ કરવાના છે. કીવર્ડ કઈ રીતે એડ કરવા જો તમને સમજાતું ન હોય તો તમારી ચેનલ કોઈ પણ વિશે હોય તો તમારે યુટ્યુબમાં જવાનું છે અને તમારે અહીંયા સર્ચમાં લખવાનું છે કે જે પણ વિશે તમારી ચેનલ હોય. તો માની લો ટેક્સ વિશે હોય અથવા તો બ્લોગિંગ વિશે હોય તો અહીંયા લખવાનું છે બ્લોગિંગ. જેવું તમે બ્લોગિંગ લખશો એટલે આ રીતે તમને ઘણા બધા ટેક્સ જોવા મળી જાય છે. બ્લોગિંગ રિવીલ ઘણા બધા તમને આની અંદર ટેક્સ જોવા મળશે. તેને તમારે કોપી કરીને તેમાં સુધારા વધારા કરીને તમે આ કીવર્ડની અંદર નાખી શકો છો. કીવર્ડની અંદર નાખી દેવાના છે. ત્યારબાદ તમને અહીં એડવાન્સ સેટિંગ જોવા મળશે. તેમાં અહીંયા તમારે નો સેટ ધીસ ચેનલ અહીંયા તમારે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે કે નો કિડ એટલે નાના છોકરા માટે આ ચેનલ નથી. એટલે તમારે વચ્ચેનું ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે ફીચર એન્ડ એલિજિબિલિટી તેને તમારે આ ત્રણેય ઓપ્શનને અનેબલ કરી દેવાના છે. આ રીતે બધા સેટિંગ કર્યા બાદ
આ રીતે બધા સેટિંગ કર્યા બાદ તમારી ચેનલ કમ્પ્લીટલી સેટિંગ થઈ જાય. ત્યારબાદ તમે આ ચેનલના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. તમે પૈસા ક્યારે કમાઈ શકો છો? જ્યારે 365 દિવસની અંદર તમારા 1000 સબસ્ક્રાઈબરને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થશે. ત્યારબાદ તમારી ચેનલ મોનેટાઈઝ થયા બાદ તમે યુટ્યુબના માધ્યમથી પૈસા કમાઈ શકો છો. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરી દેજો. આપણે યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવતા રહીશું. થેન્ક યુ મિત્રો, આભાર.